ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં ગણિત વિષયનો પાઠ નંબર બીજો છે આકાર અને ખૂણાઓ તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે 5મા ધોરણની અલંકાર વિષયની જે કોઈ પણ સ્વાધ્યાય પોથી છે તમામે તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ આપણે પહેલામાં શું કરવાનું છે. તો આ જે આકારો આપેલા છે એ આકારો ઉપરથી પ્રશ્નો છે એનો જવાબ આપવાના છે. જેમાં પહેલું, ઉપર આપેલી દરેક આકૃતિ બંધ છે કે ખુલ્લી? તો બધી આકૃતિ બંધ છે. દરેક આકૃતિમાં દિવાસળીઓની કેટલી સળીઓ આપેલી છે? તો 6. દરેક આકૃતિમાં કેટલી બાજુઓ છે? તો 6. શું દરેક આકૃતિ એકબીજાથી અલગ છે? તો હા, દરેક આકૃતિ એકબીજાથી અલગ છે. ત્યાર પછી નીચેના ખાનામાં 6 બાજુઓનો ઉપયોગ કરીને અન્ય આકૃતિ બનાવો. તો આપણે આ 1, 2 અને 3 આકૃતિ બનાવેલી છે. ત્યાર પછી મહાવરો છે, આકૃતિ જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, આપેલી આકૃતિમાં કેટલી બાજુ છે? 5. આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? 5. કાળા રંગની દર્શાવેલા ખૂણાઓ કેટલા છે? 3. ગ્રે રંગથી દર્શાવેલા ખૂણા કેટલા છે? 2. આકૃતિ જોઈ નીચેના પ્રશ્નોના આન્સર આપો. શું વાદળી રંગથી દર્શાવવામાં આવેલ ખૂણો બરાબર છે? તો હા. શું ગ્રે રંગથી દર્શાવવામાં આવેલ ખૂણો બરાબર છે? તો હા. શું કાળા રંગથી દર્શાવવામાં આવેલ ખૂણો બરાબર છે? તો હા. આકૃતિ 1 માં તમને કેટલા ખૂણા એક સરખા દેખાય છે? તો 3. આકૃતિ 3 માં તમને કેટલા ખૂણા સરખા દેખાય છે? તો 8. ત્રીજું છે, નીચે આપેલી આકૃતિમાં 4 અલગ અલગ ખૂણાઓ અલગ અલગ રંગથી દર્શાવવામાં આવ્યા છે. અન્ય ખૂણા તેવા જ રંગથી દર્શાવો. તો આપણે અહીંયા દર્શાવેલા છે એ તમારે દર્શાવી દેવાના છે. ત્યાર પછી નીચે આપેલી દરેક આકૃતિના ખૂણા બદલીને નવી 2 આકૃતિઓ બનાવો. તો 4 ખૂણાવાળી 2, આ 5 ખૂણાવાળી 2, આ 6 ખૂણાવાળી 2. હવે આ જે રીતે બધા બનાવ્યા એમ તમારે અષ્ટકોણ છે એ સેલ્ફ એટલે કે જાતે કરવાનું છે, અને આ જે છે વધારે ખૂણાવાળું એને પણ તમારે જાતે કરવાનું છે. ચાલો, એના પછી તમે શું શીખ્યા? અને મહાવરા નંબર 2 પર જતા રહીએ, પાના નંબર 20 પર. એમાં પહેલું, નીચે આપેલા ચિત્રને જોઈ કોષ્ટક પૂર્ણ કરો. ખૂણાઓ એમાં લઘુકોણ છે કે કાટકોણ છે કે ગુરુકોણ? તો અહીંયા જુઓ તો બંને લઘુકોણ છે, તો આવશે લઘુકોણ. અહીંયા દર્શાવેલો ખૂણો ગુરુકોણ છે. ત્યાર પછી આ જે ખૂણો દર્શાવેલો છે એ પણ ગુરુકોણ છે. અહીંયા દર્શાવેલો ખૂણો લઘુકોણ છે, અને આ દર્શાવેલો ખૂણો છે એ કાટખૂણો છે. ત્યાર પછી સરલા એક સરસ મજાનું ચિત્ર બન્યું, જેમાં તેણે ઘણા બધા ખૂણાઓ દોરેલા છે. તો બધા ખૂણાઓ તમારે દોરેલા જે ખૂણાઓ છે એમાં કેટલા કાટકોણ ગુરુકોણ છે એ તમારે દર્શાવવાનું છે. હવે પ્રશ્ન નંબર 3, તમારું મનપસંદ ચિત્ર બનાવો અને તેને ખૂણાનું નામ આપો. હવે જુઓ, અહીંયા કાતર તો લઘુકોણ, આ છે કાટકોણ, આ છે ગુરુકોણ, લઘુકોણ, લઘુકોણ, લઘુકોણ. ત્યાર પછી ચોથું છે, ઉપર મુજબના ખૂણા તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તેની યાદી તૈયાર કરો. તો બારી કિનારી, સાણસી, કાતર, પુસ્તકની ધાર, ટેબલની ધાર, ફ્રેમની કિનારી, બારણું અને ઘડિયાળના કાંટામાં. નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. કોણ માપક વડે ખૂણો કાટખૂણો છે કે નહીં તે નક્કી કરી શકાય છે. ખૂણો દર્શાવવા માટે નિશાની આવી છે. ત્યાર પછી કાટકોણથી નાના ખૂણાને લઘુકોણ કહેવાય. કાટકોણથી મોટા ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, તમારે તમારું જે નામ છે એમાં કેટલા ખૂણા છે જોવાનું છે. તો મેં અહીંયા સીતા માતાનું નામ લખેલું છે, એમાં 10 કાટકોણ, 3 લઘુકોણ અને 2 ગુરુકોણ છે. ત્યાર પછી કાટખૂણિયાનો ઉપયોગ કરી નીચેના ખૂણા દરેક ખૂણાનો પ્રકાર જણાવો. તેમાં પહેલો કાટકોણ છે, બીજો લઘુકોણ છે, ત્રીજો ગુરુકોણ છે, આ લઘુકોણ છે, આ કાટખૂણો છે અને આ ગુરુકોણ છે. ઘડિયાળના કાંટાઓની વાત કરીએ તો આ ખૂણો કાટખૂણો છે, આ ખૂણો ગુરુકોણ, આ ખૂણો ગુરુકોણ, આ ખૂણો છે લઘુકોણ. ત્યાર પછી ગુરુકોણ, ગુરુકોણ, લઘુકોણ, લઘુકોણ. નીચેના આપેલા જે કોણ છે તેની મદદથી કાંટા તમારે દોરવાના છે. તો આપણે 3 વાગવાનું, 9 વાગવાનું, 3 વાગવાનું, 3 ને 32, 9 ને 32 ના કાંટા દોરેલા છે. હવે અહીં તમારે લઘુકોણના કાંટા તો 3 ને 20, 3 ને 10, 20, પછી 8 ને 50 અને 8 ને 40. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે તમારે ગુરુકોણ દોરવાના છે. તો 2 50, 9 10, 12 20 અને 12 40. હવે કાટખૂણામાં 90 અંશ
લઘુકોણમાં 45 70 એટલે કે 90 કરતા બધાય માપ કેવા હશે? નાના હશે. ગુરુકોણમાં બધા માપ 90 કરતા કેવા હશે? મોટા હશે. ચલો નીચેના ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર 65 માં લઘુ, 105 માં ગુરુ, 72 માં લઘુ, 95 માં ગુરુ, 90 માં કાટખૂણો, 85 માં લઘુકોણ, 128 માં ગુરુકોણ અને 50 માં લઘુકોણ. આપેલા ખૂણાઓના અંદાજિત માપ અને કોણ માપકથી માપ. તો અંદાજિત માપ આપણે 65 લખ્યું હતું, કોણ માપકથી 70 તો લઘુકોણ. અંદાજિત 105 નીકળ્યું 120 તો ગુરુકોણ, 90 તો કાટ, 60 50 તો લઘુકોણ. સ્વાધ્યાય છે 90 થી મોટા માપનો ગુરુકોણ, 90 ના માપનો કાટકોણ, 90 થી નાનો લઘુકોણ અને નિશાની આ છે. કાટખૂણો 90 ના માપ ના ખૂણાને કાટખૂણો કહેવાય. 90 થી મોટાને ગુરુકોણ અને 90 થી નાનાને લઘુકોણ કહેવાય. આ ખૂણો કાટ છે, આ ખૂણો લઘુ છે, આ લઘુકોણ અને આ છે ગુરુકોણ. ગુરુકોણ, કાટકોણ, કાટકોણ, લઘુકોણ. ત્યાર પછી અંદાજિત માપ આ ખૂણાનું 90, કોણ માપકથી પણ 90, આ છે કાટકોણ. અંદાજિત 110 નીકળ્યું 115 ગુરુકોણ. અંદાજિત 55 નીકળું 60 લઘુકોણ. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણે ધોરણ નંબર 5 નું ગણિત વિષયનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.